વડોદરા શહેરના છાણીથી ગોરવા તરફ જતી કારમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 વ્યક્તિની 11.61 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની કટિંગ ચાલતું હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી અને કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર હોવાની માહિતી મળતા છાણી ટીપી 13થી ગોરવા જતા માર્ગ પર વોચ ગોઠવી હતી અને કાર આવતા જ તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતા વિદેશી દારૂની 85 નંગ પેટી મળી આવી હતી, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોરવા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા દીપેન ઉર્ફ બોલો, દિનેશ વાળા અને સન્ની પ્રકાશ ગાવડીની ધરપકડ કરી હતી તેમજ વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ 11.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો, જેથી પોલીસે ગુનો નોંધી કુખ્યાત બુટલેગર મનોજ પાપડ, મોહિત ઉર્ફ બોબડો અને દિલીપ અગ્રવાલને વોન્ટેડ જાહેર કર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।